રાધનપુરથી અમદાવાદ જવા માટે કઈ બસ કેટલા વાગે મિત્રો નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। કઈ બસ કેટલા વાગે થઈને નીકળશે, કયા સ્ટેશન ઉપર થઈને નીકળશે અને કેટલા વાગે નીકળશે એની બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે। તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો। રાધનપુરથી અમદાવાદ જવાનું હોય તો દરેક એસટી બસના ટાઈમ ટેબલ તમને આ વિડીયોમાં મળવાના છે। तो वीडियो मित्रों આપણે શરૂઆત કરીએ કઈ બસ કેટલા વાગે નીકળવાની છે અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બીજા નંબરમાં એ કે મિત્રો બધી જ માહિતી તમને મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવે છે, તો એપ્લિકેશનનું નામ તમને વિડીયોની અંદર જ મળી જશે, તો વિડીયોમાં ખાસ બને રહેજો। તો પહેલા નંબરની બસ મિત્રો છે રાધનપુરથી દાહોદ, 5 વાગે નીકળે છે સાંજે રાધનપુરથી એક્સપ્રેસ, સાંજે 5 વાગે। ક્યાં થઈને નીકળશે? સમી તમને મળશે 5:42 હારીજ 7:12, મહેસાણા 9:12 અને અમદાવાદ તમને પકડશે 11:46। તો આગળના સ્ટેશન છે બાલાસિનોર 12:55, લુણાવાડા 12:55, સોરી 1:45, સંતરામપુર 2:12, સુખાસર 2:38, ઝાલોદ 3:03, લીંબડી દાહોદ 3:20 અને દાહોદ તમને પહોંચશે સવારે વહેલા 4:52। તો બીજા નંબરની બસ છે મિત્રો દિયોદરથી મહાદેવનગર એક્સપ્રેસ, તો 4:02 નીકળે છે દિયોદરથી, જે ભાભર તમને મળશે 4:25 અને રાધનપુર તમને મળશે 5 વાગે। तो समी 5:35, हारीज 5:53, चाणस्मा 6:19, મહેસાણા 6:55, રાણી બસ સ્ટોપ અમદાવાદ 8:21, અમદાવાદ 8:33 અને મહાદેવનગર અમદાવાદ 8:44 તમને ત્યાં પહોંચાડી દેશે। તો ત્રીજા નંબરની બસ છે મિત્રો રાધનપુરથી સુરત વાયા બરોડા, જે મિત્રો સ્લીપર છે, સાંજે 6 વાગે નીકળે છે રાધનપુરથી, જે સમી તમને મળશે 6:30, શંખેશ્વર 7 વાગે, માંડલ 7:45, વિરમગામ 8:15, સાણંદ 9:15, સરખેજ અમદાવાદ 9:40, નહેરુનગર અમદાવાદ 9:45, પાલડી અમદાવાદ 9:50, અમદાવાદ 9:55, નરોલ 10:20, સીટીઓમ અમદાવાદ 10:30, બરોડા 12:10, જીએનએફટી બસ સ્ટોપ ભરૂચ 12:40, અંકલેશ્વર જીઆઈડીસી 2:25, કામરેજ બસ સ્ટોપ સુરત 3:25 અને સુરત 3:40 તમને ત્યાં પહોંચાડી દેશે। તો આગળની વાત કરીએ મિત્રો ભાભરથી ઝાલોદ, જે મિત્રો ભાભરથી નીકળશે સાંજે 6 વાગે, જે રાધનપુર તમને મળશે 6:40, ગુર્જરનગરી છે, સમી 7:55, હારીજ 8 વાગે, ચાણસ્મા 8:20, મહેસાણા 8:50, કલોલ 10:45, અદાલત ચોકડી અમદાવાદ 11 વાગે, પાલડી અમદાવાદ 12:40, અમદાવાદ તમને પહોંચશે 12:50, કઠલાલ 1 વાગે, બાલાસિનોર 1:40, લુણાવાડા 2:35, સંતરામપુર 3 વાગે અને ઝાલોદ તમને પહોંચશે 3:25। મિત્રો બધી જ માહિતી તમને એપ્લિકેશન દ્વારા આપવામાં આવી રહી છે। એપ્લિકેશનનું નામ છે જીએસઆરટીસી લાઈવ। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરમાં મળી રહેશે। તો આગળની વાત કરીએ મિત્રો રાધનપુરથી નવસારી, સ્લીપર છે મિત્રો, 6:40 નીકળે છે રાધનપુરથી, જે સમી તમને મળશે 6:40, શંખેશ્વર 7:10, માંડલ 7:55, વિરમગામ 8:20, સાણંદ 9:05, અમદાવાદ તમને પહોંચશે 9:35, સીટીઓમ અમદાવાદ 9:55, બરોડા 12 વાગે, જીએનએફટી બસ સ્ટોપ ભરૂચ 2:05, અંકલેશ્વર જીઆઈડીસી 2:25, સુરત 3:30, ઊંધણા સુરત 4 વાગે અને નવસારી 4:35 તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો। તો આગળની વાત કરીએ રાપરથી સુરત, તો સાંજે 7 વાગે નીકળે છે રાપરથી, સ્લીપર છે, જે આડેસર તમને મળશે 7:45, સાંતલપુર 8:20,
રાધનપુર તમને મળશે 9 વાગે, હારીજ 10:05, ચાણસ્મા 10:20, ધીણોજ 10:35, મહેસાણા 11:05, રાણી બસ સ્ટોપ અમદાવાદ 12:35, અમદાવાદ 12:55, સિટી અમદાવાદ 1:10, બરોડા 3 વાગે, અંકલેશ્વર જીઆઈડીસી 4:50 અને સુરત 5:50 તમને ત્યાં પહોંચાડી દેવામાં આવશે. તો આગળની બસ છે મિત્રો રાપરથી વલસાડ, જે મિત્રો એક્સપ્રેસ છે, 4:30 વાગે નીકળે છે દિવસે, એટલે કે સાંજે, જે તમને ચિત્રોડ મળશે 5 વાગે, ગાંગોદર 5:31, આડેસર 6:09, સાંતલપુર 6:42, રાધનપુર તમને મળશે 7:54, તો ગુર્જરવાડા ચોકડી સમી હાઈવે 8:30, હારીજ 8:52, ચાણસ્મા 9:22, ધીણોજ 9:50, મહેસાણા 10:10, નંદાસણ 10:51, છત્રાલ કલોલ 11:08, અંબિકાનગર કલોલ 11:25, અદાલત ચોકડી અમદાવાદ 11:38, રાણી બસ સ્ટોપ અમદાવાદ 11:54, પાલડી અમદાવાદ 12:05, અમદાવાદ તમને પકડશે 12:06, સિટી અમદાવાદ 12:22, સામ તળાવ 2:40, બરોડા 2:45, મક્કરપુરા 3 વાગે, જીએનએફસી બસ સ્ટોપ ભરૂચ 4:46, અંકલેશ્વર જીઆઈડીસી 5 વાગે, પીપોદરા 5:46, કામરેજ બસ સ્ટોપ સુરત 6 વાગે, સુરત 6:23, નવસારી 7:17, ચીખલી 8 વાગે અને વલસાડ 8:22 તમને ત્યાં પહોંચાડી દેશે. તો આવી જ એસટી બસને વધુ કોઈ પણ મિત્રો માહિતી જોઈએ તો દરેક માહિતીના વિડીયો બનાવેલા છે અને બધી માહિતી મોબાઈલ એપ્લિકેશન દ્વારા મિત્રો આપવામાં આવી રહી છે. તો દરેક માહિતી તમે પણ ઘરે બેઠા જોઈ શકો છો. એપ્લિકેશનનું નામ છે GSRTC લાઈવ. આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોરની અંદર મળી રહેશે, જેની અંદર જોઈને હું તમને બધી માહિતી આપી રહ્યો છું.